હાલની રાજનીતિને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે। કોંગ્રેસના નેતાઓને સામેલ કરવાને લઈ વિજય રૂપાણીએ સંગઠનને સલાહ આપી છે। કોંગ્રેસના નેતાઓને સોદાબાજી ન કરી લેવા જોઈએ આ પ્રકારની વાત વિજય રૂપાણીએ કરી છે અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય તો સ્વાગત પરંતુ સોદાબાજી નહીં। રાહુલ ગાંધી પર પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાબ્દિક પ્રહાર કર્યા। રંગોત્સવની ઉજવણી સમયે એબીપી અસ્મિતા સાથે વિજયભાઈએ મુક્ત મને વાતચીત કરી અને કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓને સોદાબાજી કરી અને ન લેવા જોઈએ। કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય તો સ્વાગત પરંતુ સોદાબાજી ન થવી જોઈએ આ વાત કરી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ। નેતાઓને સામેલ કરવાને લઈને વિજય રૂપાણીએ સંગઠનને હાલ તો સલાહ આપી છે અને કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓને સોદાબાજી કરી અને ન લેવા જોઈએ। જે લોકો છે તે ભાજપ સાથે ભળેલા છે, ભગવા રંગ સાથે ભળેલા છે એવી વાત કરી છે। આપ કઈ રીતે જુઓ છો અને એ પણ ગુજરાતમાં આવીને એમને મોટું નિવેદન આપ્યું? હું એમ માનું છું કે કોંગ્રેસ એકદમ ગાંગી થઈ ગઈ છે। કોંગ્રેસના નેતાઓ સત્તા વગર તરફડી રહ્યા છે અને એટલા જ માટે એ આડેધડ નિવેદનો થાય છે। જ્યારે પોતાના જ કાર્યકરો ભાજપ સાથે ભળેલા છે આ નિવેદન એ જ દેખાડે છે કે એમને એમના કાર્યકર્તાઓ ઉપર પણ ભરોસો નથી રહ્યો, કાર્યકર્તાઓને નેતા ઉપર ભરોસો નથી, એટલે કોંગ્રેસ અત્યારે તિત્તર ભીતર થઈ ગઈ છે। કોંગ્રેસ સમગ્ર રીતે ખતમ થઈ ગઈ છે। વિજયભાઈ ખરેખર ભળેલા છે? આપ તો વર્ષોથી હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત રીતે આગળ વધી રહી છે તો ભાજપ કંઈ આ પ્રકારની શું કામ કરે? પરંતુ ભારતીય જનતા પાર્ટીના મોટી પાર્ટી અને દરવાજા ખુલ્લા છે ત્યારે હું એવું માનું છું કે ઘણા કોંગ્રેસીઓ આજ કોંગ્રેસ છોડીને ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે, આવી રહ્યા છે, એ એનાથી સહન થતું નથી। 30 વર્ષથી ભગવો રંગ ગુજરાતની અંદર જે અત્યારે તો ઘાટો કલર થઈ ગયો છે, તો હવે કોંગ્રેસના નેતાઓને લેવાની શું જરૂર છે? એટલે આપણે લેવામાં સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ સોદાબાજી ન કરવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ કોઈ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી। આવે બધા ચોક્કસ આવે, સાથે મળીને કામ કરીએ, દેશનું કલ્યાણ કરીએ, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બધા સાથે મળી અને દેશને આગળ વધારીએ। એમાં જે લોકોની ભાવના હોય તો આવે, એમાં આપણે વાંધો નથી, પરંતુ સોદાબાજી કે સત્તાની કોઈ સોદાઓ કરવા એ કોઈ હવે જરૂરત નથી અને કરવા પણ ન જોઈએ।